ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ગયા લેક્ચરમાં આપણે ઇનપુટ ડિવાઇસીસ વિશે ભણ્યા હતા. કીબોર્ડ છે, માઉસ છે, પછી માઇક છે, પછી ઓપ્ટિકલ કેરેક્ટર રીડર છે, ઓપ્ટિકલ માર્ક રીડર છે, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન છે. એટલે કહેવાનો મતલબ કે બધે આપણે જે છે એ ઇનપુટ ડિવાઇસીસ જે કમ્પ્યુટરની અંદર વપરાતા હતા એના વિશેની આપણે જાણકારી ગયા લેક્ચરમાં મેળવી હતી. હવે આજે આપણે જોવાનો છે આઉટપુટ ડિવાઇસીસ. ઓકે, સો what is output devices? So after the input some data in the computer and after the processing on the particular data we get some output as a visual form or digital form and also in a hard copy. Okay, so output devices are available is display unit from which we can see the result of the output, and second is a plotter and a printer. So in the display unit we can see in the monitor whatever the output. એટલે કે આપણા કમ્પ્યુટરની અંદર કોઈ પણ વસ્તુ જે છે એ એઝ અ પ્રોસેસિંગમાં આપણે મૂકીએ છીએ તો આપણને જે તે વસ્તુનો આઉટપુટ જે છે એ આપણને મોનિટરની અંદર મળે છે. ઓકે, સો મોનિટર ઇઝ અ output devices. Second is a graphic plotter. તો તમારા મનમાં એ પ્રશ્ન થતો જ હશે કે what is a plotter? તો plotter જે છે it is a big printer. Okay, big printer means કે એ ગ્રાફિક પ્લોટરની અંદર આપણા જે મોટા મોટા કન્સ્ટ્રક્શન સાઇટોના પ્લાન કે જે આપણું નોર્મલ પ્રિન્ટર જે છે એ A4 કે A4 A3 A2 A1 સુધીની પ્રિન્ટ કાઢી શકીએ, પણ A1 થી પણ વધારે મોટી હોય કે મોટા ચાર્ટ હોય તો એ જે છે એ ગ્રાફિક પ્લોટરની અંદર પ્રિન્ટ થાય છે. તો graphic plotter is also output devices or output device which generate the output in a hard copy. તમે આપણી કોલેજમાં પણ ફ્લેક્સ બેનર કે જે છે એ ફ્લેક્સ બેનર સ્ટીકર શીટ જે જોતા હશો એ પણ એક પ્રકારના પ્રિન્ટરની અંદર જ પ્રિન્ટ થાય છે, જે એક પ્રકારનું પ્લોટર છે. એની અંદર જુદા જુદા RGB CMYK એવા જુદા જુદા કલર પેટર્નનો ઉપયોગ કરી અને એમાંથી પ્રિન્ટ નીકાળવામાં આવે છે. પછી છે પ્રિન્ટર. તો પ્રિન્ટર જે છે એ કોઈ પણ ફોર્મેટેડ ટેક્સ્ટ આપેલા હોય આપણા વર્ડ કોપીમાં કે પીડીએફમાં કે એક્સેલમાં કે પછી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં, તો જ્યારે એને હાર્ડ કોપી નીકાળવાની થાય તો એ વખતે જે છે એ આપણે પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ. તો what is the output device? What is the output devices? કે જ્યારે તમને એક્ઝામમાં પૂછાય તમારે એ પણ લખવાનું રહેશે, સાથે આપણા મેન્યુઅલની અંદર પણ પ્રોગ્રામમાં એઝ અ આઉટપુટ ડિવાઇસીસ તમારે એમાં ડ્રો કરવાના થશે. હવે સૌથી પહેલા જોઈએ મોનિટર્સ. તો મોનિટર જે છે એ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તરીકે પણ જાણીતા છે, કે જેનો ઉપયોગ જે છે એ કોઈ પણ પ્રોસેસિંગ ડેટાનું આઉટપુટ જોવા માટે થાય છે. એટલે કે મોનિટર્સ કોમનલી કોલ્ડ અ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ આર ધ મેઇન આઉટપુટ ડિવાઇસીસ ઓફ ધ કમ્પ્યુટર. એટલે કે મોનિટર જે છે એ મેઇન આઉટપુટ ડિવાઇસીસ છે શેનું? તો કે કમ્પ્યુટરનું. ઇટ ફોર્મ્સ ઇમેજ ફ્રોમ ટીની ડોટ્સ કોલ્ડ પિક્સલ. એટલે તમે જ્યારે તમારી સ્ક્રીનને નજીકથી જોશો તો તમને નાના 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 ડોટ્સ જોવા મળશે, જેને આપણે પિક્સલ તરીકે ઓળખીએ છીએ. પિક્સલ માટે એવું છે કે when
the number of pixels are more, the clarity of the image or movie are high, and if the number of pixels are low, then quality of the image becomes a dull. मतलब कि જ્યારે તમે જોતા હશો કે કોઈ પણ ચિત્ર કે કોઈ પણ ઇમેજ હોય તો જો એ ડલ દેખાતી હશે તો મતલબ કે એના પિક્સલ જે છે એ ઓછા છે, અને પિક્સલ ઓછા હશે તેની મેમરી ઓછી હશે અને પિક્ચર જે છે એ આપણને ડલ એટલે કે ચોખ્ખું ક્લિયર જોવા મળશે નહીં. પણ જ્યારે તમે કોઈ ક્લિયર ઇમેજ જુઓ અથવા તો કોઈ એચડી ઇમેજ જુઓ, ઇટ મીન્સ કે એમાં નંબર ઓફ પિક્સલ વધારે છે, અને નંબર ઓફ પિક્સલ વધારે હોય તો એ જે છે એ ઇમેજની ક્લેરિટી જે છે એ વધારે હશે. એટલે કે મોનિટર જે છે એ આપણું વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ છે કે જેની અંદર આપણું મેઇન આઉટપુટ જે છે એ કોઈ પણ હોય એ તમે એમાં જોઈ શકો છો, અને એ જે છે એ આઉટપુટ જે છે એ ઇમેજના ફોર્મમાં હોય છે, અને જે ઇમેજ જે છે એ પિક્સલની બનેલી હોય છે જે ડિસ્પ્લેની અંદર રેક્ટેન્ગ્યુલર ફોર્મની અંદર ગોઠવાયેલી હોય છે. The sharpness of the image depends upon the number of pixels. એટલે આપણે જે વાત કરીએ પ્રમાણે કે ભાઈ clarity of the image is depend on the pixel. If your number of pixels are more, the resolution or the clarity of the image is more, and if number of pixels less in the image, then the clarity of the image become dull. Okay, so એટલે કે જ્યારે તમારા નંબર ઓફ પિક્સલ વધારે હશે તો જે ડિસ્પ્લે યુનિટ જે છે એનું રિઝોલ્યુશન અથવા તો ક્લેરિટી જે છે હાઈ રહેશે, નંબર ઓફ પિક્સલ લો હશે તો એનું આઉટપુટ જે છે ઇમેજનું રિઝોલ્યુશન છે એ લો રહેશે. જે જનરલી જે છે એ બે પ્રકારના મોનિટર અથવા તો ડિસ્પ્લે યુનિટ જે છે એ આપણે વાપરીએ છીએ. એક કેથોડ રે ટ્યુબ અને બીજું છે ફ્લેટ પેનલ ડિસ્પ્લે. કેથોડ રે ટ્યુબ જે છે એ જૂના જમાનાની અંદર આપણે જે ટીવી યુઝ કરતા હતા એની અંદર કેથોડ રે ટ્યુબ જે છે એ ઉપયોગમાં આવતી હતી, જ્યારે ફ્લેટ પેનલ ડિસ્પ્લેની અંદર એલઈડી અને એલસીડી નો સમાવેશ થાય છે. એલઈડી એટલે કે લાઇટ એમિટિંગ ડાયોડ અને એલસીડી મતલબ લિક્વિફાઈડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. તો આ જે છે એ એલઈડી અને એલસીડી એ ફ્લેટ પેનલ ડિસ્પ્લેની અંદર આવે છે, જેના પર વધારે આપણે જે ડિટેલ છે એ યુનિટ 4 ની અંદર જોવાનું છે. હવે સૌથી પહેલા જોઈએ તો કેથોડ રે ટ્યુબ. કેથોડ રે ટ્યુબ એટલે કે જૂના જમાનાના આપણા જે મોટા ચોરસ જે ડબ્બા અથવા તો જે ચોરસ ડબ્બા પ્રકારનો જે ટીવી આવતા હતા તો એ જે છે એ કેથોડ રે ટ્યુબ હોય છે. કે કેથોડ રે ટ્યુબ જે છે એ એનું એ જે ટ્યુબ હોય છે એ પાછળ મતલબ એના કેથોડ જે છે એના ઉપર જે છે એ ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે છે, અને ઇલેક્ટ્રોન જે છે એ તમારા ડિસ્પ્લે પર દેખાય છે અને એનાથી આખું ઇમેજ ક્રિએટ થાય છે. એટલે કે the CRT display is made up of small picture element called a pixel. એટલે કે જેવી રીતે આપણી ફ્લેટ પ્લેનર ડિસ્પ્લે જે છે અથવા તો કોઈ પણ મોનિટર જે છે એ નંબર ઓફ પિક્સલ નું બનેલું હોય છે, એવી જ રીતે સીઆરટી ડિસ્પ્લે જે છે એ પણ નાના નાના ડોટ્સ થી બનેલી હોય છે. એટલે કે the CRT display is made up of small picture elements called the pixel. The smaller the pixel, the better the image clarity or resolution. એટલે કે આપણે વાત કરીએ પ્રમાણે કે જે નાના પિક્સલ નંબર ઓફ પિક્સલ જેટલા વધારે હશે ઇમેજની ક્લેરિટી એટલી જ વધારે હશે. It takes the more than one illuminated pixel to form whole characters such as the letter E in the word help. એટલે કે આ જે છે એ મેઇન કેથોડ રે જે છે એ ઇલ્યુમિનેશન ઉપર જ કામ કરે છે. એટલે કે જે તે તમારી ડિસ્પ્લે પર જે જગ્યાએ ઇલ્યુમિનેશન થશે એ એટલા પોર્શનના જે પિક્સલ જે છે હાઇલાઇટ થશે
અને જે તે કેરેક્ટર જે છે એ તમારી ડિસ્પ્લે પર ઉપસી આવશે. A finite number of the character can be displayed on a screen at once. એટલે કે જે ફિક્સ જે છે એ નંબર ઓફ કેરેક્ટર જે છે એ તમારી સ્ક્રીન ઉપર જોવા મળશે. The screen can be divided into a series of character box. અને આપણી જે સ્ક્રીન જે છે એ કેરેક્ટર બોક્સની અંદર ડિવાઈડ કરેલી હોય છે. Fixed location on the screen where the standard character can be placed. અને જે ફિક્સ લોકેશન હોય છે કે જે જગ્યાએ આપણે સ્ટાન્ડર્ડ કેરેક્ટર જે છે એટલે કે ABCD એ પહેલી બીજી અને 0 to 9 પ્લસ સ્પેશિયલ કેરેક્ટર જે છે એ સ્પેશિયલ ફિક્સ લોકેશનની અંદર આપણને જોવા મળે છે. Most screen are capable of displaying 80 character of the data horizontally and 25 lines vertically. એટલે જનરલી જેટલી પણ સ્ક્રીન છે એની અંદર તમે હોરિઝોન્ટલી સ્ટાન્ડર્ડ સાઇઝના 80 કેરેક્ટર્સ અને 25 લાઇન્સ વર્ટિકલી તમે જોઈ શકો છો. There are some disadvantages of the CRT એટલે કે કેથોડ રે ટ્યુબના એક ડિસએડવાન્ટેજીસ પણ છે, જેમ કે લાર્જ ઇન સાઇઝ એટલે કે એની સાઇઝ મોટી છે અને હાઈ પાવર કન્ઝમ્પશન એટલે કે એનો પાવર કન્ઝમ્પશન જે છે એ વધારે છે અને કેથોડ ટ્યુબની સાઇઝ પણ વધારે છે. સાથે સાથે એ ગરમ જલ્દી થઈ જાય છે કારણ કે એની અંદર ઇલેક્ટ્રોન જે છે એ ડિસ્પ્લે ઉપર ઇલ્યુમિનેટેડ એટલે કે ફેંકવામાં આવે છે અથવા તો એના પર પ્રકાશિત કરવામાં આવે છે. તો જેના લીધે જે કેથોડ રેની ટ્યુબ જે છે એ જલ્દી ગરમ થઈ જાય છે. ઘણા કિસ્સામાં તો એ ટ્યુબ ફૂટી પણ જાય છે. ઓકે, હવે આગળ જોવાનું છે પ્રિન્ટર. તો પ્રિન્ટર જે છે એ આઉટપુટ ડિવાઇસીસ છે કે જે આપણું જે છે એ ડિજિટલ ફોર્મ જે છે એનું હાર્ડ કોપી જનરેટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે નામ સાંભળ્યું હશે કે સોફ્ટ કોપી અને હાર્ડ કોપી. સોફ્ટ કોપી એટલે શું? તો કે સોફ્ટ કોપી જે છે એ ડિજિટલ ફોર્મમાં હોય, જ્યારે હાર્ડ કોપી જે છે એ તમે હાર્ડ કોપી એટલે કે પેપર ઉપર હોય. તો printer is an output devices which is used to print the information on a paper. એટલે કે ઇન્ફોર્મેશન પેપર ઉપર પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. જે છે પ્રિન્ટરના બે પ્રકાર છે, જેની અંદર પહેલું છે ઇમ્પેક્ટ પ્રિન્ટર. તો એમાં અંદર આવશે કેરેક્ટર પ્રિન્ટર્સ, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ડેઝી વ્હીલ પ્રિન્ટર અને લાઇન પ્રિન્ટર. તો આ જે છે એ ઇમ્પેક્ટ પ્રકારના પ્રિન્ટર છે. પછી છે ડ્રમ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રકારના પ્રિન્ટર જે છે એ લેઝર પ્રિન્ટર અને ઇન્કજેટ પ્રિન્ટર. જે કેરેક્ટર પ્રિન્ટર છે, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે, ડેઝી વ્હીલ પ્રિન્ટર છે, લાઇન પ્રિન્ટર અને ડ્રમ પ્રિન્ટર જે છે એ જૂના જમાનાની અંદર વપરાતા હતા. જ્યારે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર એટલે કે લેઝર પ્રિન્ટર અને ઇન્કજેટ પ્રિન્ટર જે છે એ આપણે અત્યારના જમાનામાં યુઝ કરીએ છીએ. હવે આપણે જોવાનું છે કે લિસ્ટ ઓફ પોર્ટ્સ. તો કમ્પ્યુટરની અંદર પોર્ટ્સ અને સ્લોટ્સ એ બે પ્રકાર આપેલા હોય છે જુદા જુદા. તો સૌથી પહેલા તો પોર્ટ અને સ્લોટનો ડિફરન્સ સમજવો જરૂરી છે. તો કે ભાઈ પોર્ટ કોને કહેવાય? તો આપણા કમ્પ્યુટર જે સીપીયુ જે છે એને તમે સીપીયુના પાછળનો ભાગ જે છે એ તમે જુઓ, એ જગ્યાએ તમને જે કંઈ પણ પિન અથવા તો સોકેટ ભરાવા માટેની જે જગ્યા જોવા મળે તો એને કહેવાશે પોર્ટ્સ. અને આપણા મધરબોર્ડની અંદર કમ્પ્યુટર ખોલ્યા પછી આપણા મધરબોર્ડની અંદર જે તમને સ્પેસ જોવા મળે કે જેની અંદર તમે હાર્ડ ડિસ્કનું કનેક્શન કરો છો, રેમનું કનેક્શન કરો છો, સાથે સાથે જૂના જમાનાની અંદર ટીવી ટ્યુનર કાર્ડ આપણે નાખતા હતા, સાથે સાથે આપણે મોડેમ ફિટ કરતા હતા. તો એ જે સ્લોટ જે છે એ બધા સ્લોટ કહેવાશે. જ્યારે આપણા કમ્પ્યુટરનો પાછળનો ભાગ જે છે એને કહેવાશે પોર્ટ્સ.
એટલે કે a port is a physical docking point using which an external device can be connected to the computer. એટલે કે port જે છે એ physical docking point છે કે જેના પાછળ જે છે અથવા તો જેના દ્વારા તમે external devices જે છે એ connect કરી શકો છો. It can be also be a programmatic docking point through which information flow from a program to computer or over the internet. એટલે કે આ જે પોઈન્ટ જે છે એમને પ્રોગ્રામ કરેલા હોય છે કે જેના થ્રુ જે છે એ ઇન્ફોર્મેશન જે છે એ પ્રોગ્રામથી કમ્પ્યુટર દ્વારા આખા ઇન્ટરનેટ ઉપર કોઈ પણ જગ્યાએ જઈ શકે છે. તો આપણે જે છે એ થોડી એની કેરેક્ટરિસ્ટિક જોઈ લઈએ. તો a port has the following characteristic. જેમ કે external devices are connected to a computer using a cables and ports. એટલે કે external devices તમે જોયું હશે કે કીબોર્ડ અને માઉસ જે છે એ પણ એના વાયર જે છે આપણા CPU ની પાછળના ભાગમાં લગાવેલા હોય છે. એટલે કે કીબોર્ડ અને માઉસ પણ એક્સટર્નલ ડિવાઇસીસ થયા. સાથે સાથે મોનિટર જે છે એનું VGA કેબલ જે છે એ પણ પાછળની સાઈડે જ લગાડેલું હોય છે. એટલે કે external devices are connected to a computer using cables and ports. પછી શું કહે છે કે ports are slots on the motherboard into which a cable of the external devices is plugged in. એટલે કે ports જે છે એ જે છે એના પિન જે છે એ મધરબોર્ડની અંદર એટેચ અથવા તો જોઈન્ટ કરેલી હોય છે કે જેના થ્રુ આપણે એક્સટર્નલ ડિવાઇસીસ જે છે એને પ્લગ ઇન કરી શકીએ છીએ. Example of external devices attached via ports are the mouse, keyboard, monitor, microphone, speaker વગેરે વગેરે. તો આ જે છે એ external devices ના એક્ઝામ્પલ છે. તો ચલો આપણે જોઈએ થોડા પોર્ટ્સ કયા કયા છે. તો સૌથી પહેલા સિરિયલ પોર્ટ. તો તમે આપણા કમ્પ્યુટરની પાછળના ભાગમાં તમે આ ઇમેજ જે દેખાય છે એ પ્રકારે જે છે એ તમે પોર્ટ જે છે એ જોયો છે. તમને જોતા જ ખબર પડી જશે કે આ જે છે એ VGA પોર્ટ છે. તો આ જે છે એ પોર્ટ જે છે એ ઉપયોગ શેના માટે આવતો હતો? તો used for external modems and older computer mouse. તો જૂના જમાનામાં માઉસ અને સાથે સાથે જે છે એ એક્સટર્નલ મોડેમ ફિટ કરવા માટે જે છે એ આ પ્રકારના પિન અથવા તો સિરિયલ પોર્ટનો ઉપયોગ થતો હતો. એની અંદર બે પિન છે, એક 9 પિન અને બીજું જે છે એ 25 પિન મોડેલ. તો સિરિયલ પોર્ટ જે છે એ બે પ્રકારના હોય છે, જેની અંદર એક 9 પિન હોય છે ને એક 25 પિન મોડેલ હોય છે. અને એમાં ડેટા જે છે એ ટ્રાવેલ કરવાની સ્પીડ જે છે એ 115 કિલોબાઇટ એટલે કે 115 KB પર સેકન્ડની હોય છે. પણ અત્યારે જે છે એ મોસ્ટલી આપણે USB પોર્ટ વાપરીએ છીએ. ઓકે, અને બાકી જે છે એ આપણે VGA માટે જે છે એ સિરિયલ પોર્ટનો ઉપયોગ કરીએ છીએ. પછી જે છે એ પેરેલલ પોર્ટ છે. પેરેલલ પોર્ટનો જનરલી ઉપયોગ જે છે એ પ્રિન્ટર કનેક્ટ કરવા માટે થતો હતો. તો જુઓ, used for a scanner and printer. એટલે કે પેરેલલ પોર્ટનો ઉપયોગ જે છે એ સ્કેનર અને પ્રિન્ટરને કનેક્ટ કરવા માટે ઉપયોગમાં આવે છે. અને પેરેલલ પોર્ટને આપણે પ્રિન્ટર પોર્ટ પણ કહેવાય છે, કારણ કે એનો ઉપયોગ જે છે એ પ્રિન્ટ કરવા માટે થાય છે. તમે આ જે છે એ ગણશો તો ટોટલ 25 પિન જે છે એ થશે. 25 પિન મોડેલ. એટલે કે આ જે આપણે ચિત્રમાં ઇમેજમાં તમે જોઈ રહ્યા છો એ 25 પિન વાળું મોડેલ છે. IEEE 1284 કમ્પ્લિયન્ટ ઇલેક્ટ્રોનિક્સ પોર્ટ્સ. એટલે કે IEEE જે છે એ સ્ટાન્ડર્ડાઇઝ પોર્ટ જે છે એ આ પેરેલલ પોર્ટ છે 25 પિન. પછી છે PS2 પોર્ટ. તો PS2 પોર્ટ જે છે એ જૂના જમાનાની અંદર
કમ્પ્યુટર કીબોર્ડ અને માઉસ જે છે એ એની અંદર ઉપયોગ કરવામાં આવતો હતો. સાથે સાથે એને માઉસ પોર્ટ પણ કહેવામાં આવે છે. તો most of the old computer provide two PS2 port, each for the mouse and second for the keyboard. PS2 પોર્ટ તો તમે અત્યારે આપણું જે લેટેસ્ટ કમ્પ્યુટર સ્ક્રીન જે છે CPU જે છે એના પાછળ તમે જોશો તો એની અંદર પણ PS2 પોર્ટ જોવા મળશે, જેના નીચે જે છે એ એક PS2 પોર્ટ ઉપર માઉસ ડ્રો કરેલું હશે અને બીજા PS2 પોર્ટ ઉપર કીબોર્ડ ડ્રો કરેલું હશે. ઓકે, અને PS2 પોર્ટ જે છે PS2 પોર્ટ અને USB પોર્ટ જે છે એની એક ખાસિયત છે કે USB પોર્ટ જે છે એ હોટ પ્લગ એન્ડ પ્લે છે. તમને પ્રશ્ન 100% થતો હશે કે હોટ પ્લગ એન્ડ પ્લે એટલે શું? તો તમે જોયું હશે કે જ્યારે કોઈ પણ આપણે USB ડિવાઇસ આપણા કમ્પ્યુટરની અંદર એટેચ કરીએ તો એટેચ કરતાની સાથે જ જે છે એ ચાલુ થઈ જાય છે. જ્યારે PS2 પોર્ટમાં એવું નહોતું. PS2 પોર્ટની અંદર તમે કોઈ પણ જે છે ડિવાઇસ કનેક્ટ કરો PS2 પોર્ટ થ્રુ, પછી તમારે જે ડિવાઇસ જોડે તમારું એ ડિવાઇસ કનેક્ટ કરેલું હોય એ મેઇન ડિવાઇસને રિસ્ટાર્ટ કરવું જરૂરી છે. દાખલા તરીકે આપણે આપણા કમ્પ્યુટરની અંદર PS2 પોર્ટ થ્રુ જો કીબોર્ડ કે માઉસ કનેક્ટ કર્યું તો તમે જેવું પ્લગ ભરાવશો તેવું માઉસ કે કીબોર્ડ વર્કિંગ કરવાનું ચાલુ કરી દેશે નહીં. એકવાર તમારા PS2 પોર્ટની અંદર કીબોર્ડ કે માઉસ ભરાયા પછી તમારું કમ્પ્યુટર તમે રિસ્ટાર્ટ કરશો પછી જ જે છે એ તમારું ડિવાઇસ કીબોર્ડ કે માઉસ ચાલુ થશે. તો એ પણ IEEE 1284 કમ્પ્લાયન્ટ ઇલેક્ટ્રોનિક્સ પોર્ટ છે, જેનું ફિગર તમે જોઈ શકો છો કે આ ફિગર જે છે એ આ જે ફિગર છે એ તમે આપણા કમ્પ્યુટરને પાછળની ભાગે જોયેલી છે કે જેની અંદર બે PS2 પોર્ટ આપેલા છે, એક જે છે કીબોર્ડ માટે છે અને બીજું જે છે એ માઉસ માટે છે. હવે જોવાનું છે USB પોર્ટ. તો USB પોર્ટ જે છે તો it can be connected all kind of the external USB device such as the external hard disk, printer, scanner, mouse, keyboard, etc. એટલે કે USB એટલે કે યુનિવર્સલ સિરિયલ બસ. તો USB પોર્ટ જે છે એ અત્યારે તમે USB પોર્ટથી બહુ જ વાકેફ છો, USB કેબલથી પણ બહુ વાકેફ છો. તો USB પોર્ટનો ઉપયોગ જે છે એ હાર્ડ ડિસ્ક, પ્રિન્ટર, સ્કેનર, માઉસ, કીબોર્ડ જેવા જે ડિવાઇસીસ છે એને કનેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. USB ની શોધ જે છે એ 1997 ની સાલમાં કરવામાં આવી હતી અને મોસ્ટ ઓફ ધ કમ્પ્યુટર પ્રોવાઇડર 2 USB પોર્ટ એઝ અ મિનિમમ, એટલે કે કોઈ પણ કમ્પ્યુટરની અંદર મિનિમમ 2 USB પોર્ટ તો આપેલા જ હોય છે. અત્યારના તમે જોશો તો મિનિમમ પાછળની સાઈડ જે છે એ 5 USB પોર્ટ આપેલા હોય છે અને આગળની સાઈડ જે છે એ જે CPU ની જે છે રચના પ્રમાણે જુદા જુદા નંબર ઓફ USB પોર્ટ આપેલા હોય છે. મોસ્ટ ઓફ ધ કમ્પ્યુટર પ્રોવાઇડ ધ 2 USB પોર્ટ. ઓકે, ડેટા ટ્રાવેલિંગ એટ 12 MB પર સેકન્ડ, એટલે કે USB પોર્ટ જે છે એમાં જનરલી 12 MB પર સેકન્ડની સ્પીડથી ડેટા જે છે એ પસાર થતો હોય છે. USB compliant devices can get power from a USB port. એટલે કે તમે જોયું હશે કે જે કંઈ પણ ડિવાઇસ USB કનેક્ટેડ હશે તો USB જે છે એ પોર્ટમાંથી જ પાવર લે છે અને એ પણ IEEE 1284 કમ્પ્લાયન્ટ ઇલેક્ટ્રોનિક્સ પોર્ટ છે. એના પછી જે છે એ VGA પોર્ટ છે. તો VGA પોર્ટ જે છે એનો ઉપયોગ જે છે એ આપણે ડિસ્પ્લે યુનિટ કનેક્ટ કરવા માટે કરીએ છીએ. એટલે કે કનેક્ટ ધ મોનિટર ટુ અ કમ્પ્યુટર વિડિયો કાર્ડ. ઇટ હેઝ અ 15 હોલ્સ, એટલે કે VGA પોર્ટની અંદર 15 હોલ હોય છે. સિમિલર ટુ ધ serial port connector, however serial port connector has pins, VGA port has a hole. તો આપણે જોયું છે એ પ્રમાણે આપણા ડિસ્પ્લે યુનિટમાં જે છે એ
ડિસ્પ્લે યુનિટ CPU થી કનેક્ટ કરવા માટે VGA પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અંદર 15 જુદા જુદા પ્રકારના હોલ આપેલા હોય છે. તો આ જે છે એ સિરિયલ પોર્ટ જેવું જ છે. However, serial port connector has a pins, VGA port has a holes. એટલે કે સિરિયલ પોર્ટ કનેક્ટર જે છે એને પિન હોય છે, જ્યારે VGA પોર્ટ હોય તો એના હોલ્સ હોય. તો આ જે છે એનું કનેક્ટર છે કેબલ, અને આ નીચે જે છે એના હોલ્સ આપેલા છે. એના પછી છે પાવર કનેક્ટર, તો કે 3 pronged plug, એટલે કે આ જે છે એ આપણું પાવર કનેક્ટર છે. અને પાવર કનેક્ટર જે છે એ SMPS ની અંદર આવેલું હોય છે. SMPS એટલે શું કે સ્વિચિંગ મોડ પાવર સપ્લાય. કે connect to the computer's power cable that plug into the power bar or wall socket, કે જેનો ઉપયોગ જે છે એ આપણે પાવર કનેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પછી છે ફાયર વાયર પોર્ટ. તો transfer the large amount of the data at very fast speed. અત્યારે જે છે એ તમે જોયું હશે કે કોમ્પ્યુટરની અંદર એક જે છે એ ફાયર વાયર પોર્ટ પણ આપવામાં આવેલો હોય છે, જેનો ઉપયોગ જે છે એ કેમકોડર એટલે કે વિડીયો રેકોર્ડિંગ અને વિડીયો ઇક્વિપમેન્ટ કમ્પ્યુટરમાં જે છે એ કરવા માટે ઉપયોગમાં આવે છે, જેનો ડેટા ટ્રાવેલિંગની સ્પીડ જે છે એ 400 થી 800 MB પર સેકન્ડની છે. અને ફાયર વાયર પોર્ટની શોધ જે છે એ એપલ દ્વારા કરવામાં આવી છે, જેની અંદર 3 અલગ અલગ પ્રકારના વેરિયન્ટ છે, કે 4 પિન ફાયર વાયર, 6 પિન ફાયર વાયર અને 9 પિન ફાયર વાયર પોર્ટ, જેની અંદર 400 કનેક્ટર, 6 પિન ની અંદર 400 કનેક્ટર અને 9 પિન ની અંદર પણ 800 કનેક્ટર આપેલા છે. પછી છે મોડેમનું પોર્ટ. તો ભાઈ મોડેમનું પોર્ટ શેના માટે ઉપયોગમાં આવે છે? તો કનેક્ટ ધ પીસી મોડેમ ટુ ધ ટેલિફોન નેટવર્ક, એટલે કે પીસી મોડેમ જે છે એ ટેલિફોન નેટવર્કમાં કનેક્ટ કરવા માટે જે છે એ મોડેમનો ઉપયોગ કરવામાં આવે છે. અને પછી જે છે એ ઇથરનેટ પોર્ટ, તો કે ભાઈ કનેક્ટ ટુ ધ નેટવર્ક એન્ડ હાઈ સ્પીડ ઇન્ટરનેટ, એટલે કે ઇથરનેટ પોર્ટ જે છે એ આપણને ખબર છે કે ભાઈ નેટવર્ક અને ઇન્ટરનેટ કનેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સાથે સાથે ઇથરનેટ પોર્ટનો ઉપયોગ જે છે એ ઇન્ટરનેટ કનેક્ટ કરવા માટે પણ કરવામાં આવે છે. તો આ જે છે આ પોર્ટ જે છે એ ઇથરનેટ કાર્ડ ઉપર અવેલેબલ હોય છે, અને જેની ડેટા ટ્રાન્સફરની જે સ્પીડ જે છે એ 10 MB થી લઈ અને 1000 MB પર સેકન્ડ સુધીની હોય છે. પછી આપણે જોવાનું છે ગેમ પોર્ટ. તમે જે છે એ આપણી વિડીયો ગેમ જે છે એ જોયેલી હશે, અને જેને વિડીયો ગેમ જોયેલી હશે તો એણે આ પિનથી વાકેફ હશે. તો ગેમ પોર્ટનો ઉપયોગ જે છે એ જોયસ્ટિક જે છે એને પણ કનેક્ટ કરવામાં આવે છે, અને અત્યારે જે છે એ ગેમ પોર્ટ જે છે એની જગ્યાએ USB પોર્ટ ઉપયોગ કરવામાં આવે છે. પછી જે છે એ ડિજિટલ વિડિયો ઇન્ટરફેસ એટલે કે DVI પોર્ટ, તો કે કનેક્ટ અ ફ્લેટ પેનલ LED monitor to the computer's high-end video graphics card and very popular among the video card manufacturer. એટલે કે ડિજિટલ વિડિયો ઇન્ટરફેસ જે છે એનો ઉપયોગ જે છે એ ફ્લેટ પેનલ LCD મોનિટર અને હાઈ એન્ડ વિડિયો ગ્રાફિક કાર્ડ જે છે એને કનેક્ટ કરવા માટે ઉપયોગી લેવામાં આવે છે. અને આ જે છે DVI પોર્ટ જે છે એ સૌથી વધારે શેમાં ફેમસ છે? તો કે વેરી પોપ્યુલર અમોંગ ધ વિડિયો કાર્ડ મેન્યુફેક્ચરર. અને છેલ્લે જે છે એ સોકેટ. તો સોકેટનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો કે માઇક્રોફોન અને સ્પીકર કનેક્ટ કરવા માટે જે છે એ ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે છે ત્રણેય સોકેટ છે. તો કે સોકેટ કનેક્ટેડ ધ માઇક્રોફોન એન્ડ ધ સ્પીકર ટુ ધ સાઉન્ડ કાર્ડ ઓફ ધ કમ્પ્યુટર, એટલે કે સાઉન્ડ કાર્ડ જે છે કમ્પ્યુટરનું એની અંદર જે છે ઓડિયો પ્લસ ઓડિયો એટલે કે સ્પીકર અને માઇક જે છે એ કનેક્ટ કરવા માટે સોકેટનો ઉપયોગ કરવામાં આવે છે. કે આજના લેક્ચરમાં બસ આટલું જ. આગળના લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.